નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરી એકવાર આપની સમક્ષ પ્રસ્તુત છીએ. હું સીયુષા સાયન્સ કોલેજમાંથી ઝુઓલોજીના એસોસિએટ પ્રોફેસર તરીકે કાર્યરત છું અને મારી સાથે દીપાબેન છે. તેઓ પણ મારી સાથે જ સીયુષા સાયન્સ કોલેજના ઝુઓલોજી ડિપાર્ટમેન્ટમાં ઝુઓલોજીના એસોસિએટેડ પ્રોફેસર તરીકે કાર્યરત છે. મિત્રો, આપણે અનેક વિષયો વિશે ચર્ચા કરી છે. આજે એક બહુ જ મહત્ત્વના અને ખરેખર રસપ્રદ વિષયની ચર્ચા આપણે કરવાના છીએ, જેનું ટાઇટલ છે પ્લાઝ્મોડિયમ. તો એના જીવનચક્ર વિશે આપણે ચર્ચા કરીશું, એના વિશે જાણીશું. અને એક શરૂઆત કરીએ પહેલાં એક વાત તમને કહેવાનું મન થાય છે કે આપણે કોણ? તો આપણે બધા એક અહંકારથી પહેલાં થઈએ છીએ કે આપણે મનુષ્ય અને આપણાથી વિશેષ કાંઈ નહીં. પણ આજે જ્યારે આપણે આ ચર્ચા પૂરી કરીશું ત્યારે ખ્યાલ આવશે કે એક અત્યંત સૂક્ષ્મ જીવાણુ પણ આપણી કેવી દશા કરી શકે છે. તો આવો આપણે અભ્યાસ કરીએ પ્લાઝ્મોડિયમ વિશે. આપ સ્ક્રીન પર ટાઇટલ જોઈ શકશો, જેને લાઈફ સાયકલ ઓફ પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, બરાબર છે. પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ એટલે પ્લાઝ્મોડિયમ એ જીનસ છે, જાતિ છે, અને પ્રજાતિ છે વાઇવેક્સ. પ્લાઝ્મોડિયમના 4 પ્રકાર તમને જોવા મળે છે. હકીકતમાં એની 60 ઉપર સ્પીસીસ જાણીતી છે, પણ મુખ્યત્વે જે 4 જોવા મળે છે તેની આપણે વાત કરીએ તો પ્લાઝ્મોડિયમ વિવેક્સ, બાકીના 3માં પી સ્ટેન્ડ્સ ફોર પ્લાઝ્મોડિયમ, પી મેલેરી, પી ફાલ્સીપેરમ અને પી ઓવેલી. વિવેક્સ અને ફાલ્સીપેરમ વિશે આપે ઘણી ચર્ચા સાંભળી હશે કે ફાલ્સીપેરમ થાય તો બચવાના ચાન્સીસ ઓછા, એ રીતનું આપણે જાણીએ છીએ. હવે આ થાય છે કેવી રીતે? તો મચ્છર જે છે, બરાબર છે, તો મચ્છર જ્યારે આપણને કરડે, અને આપણે સામાન્ય લોકવાયકા શું છે કે મચ્છર કરડે એટલે તાવ આવે, એક્સક્યુઝ મી, તાવ આવે, અને તાવ ઘણીવાર ઘાતક પણ નીવડે. વિવેક્સનો જે તાવ છે એ ઘાતક નથી. યોગ્ય સારવારને કરીએ એટલે પ્લાઝ્મોડિયમ વિવેક્સ છે એનું ઇન્ફેક્શન આપણે કંટ્રોલમાં લઈ શકીએ છીએ, એની ટ્રીટમેન્ટ આપણે સારવાર કરી શકીએ છીએ. અત્યારે સ્ક્રીન પર આપ એક ફિમેલ મોસ્કિટો જોઈ રહ્યા છો. મોસ્કિટો એટલે મચ્છર, અને એના મુખ્ય 2 પ્રકાર આપણે જાણીતા છે, ક્યુલેક્સ અને એનોફિલસ. ઘણી બધી જાતિઓ છે, આપણે આ 2 મુખ્યની વાત કરીએ તો એનોફિલસ જે જાતિ છે એમાં જે માદા મચ્છર છે એ આ પ્લાઝ્મોડિયમનું વાહક છે. એટલે કે એના શરીરની અંદર પ્લાઝ્મોડિયમના જંતુઓ હોય છે, અને જંતુઓ આપણા શરીરમાં જ્યારે આપણને કરડે, એની સૂંઢ વડે આપણને ભોંકે, આપણું રુધિર ચૂસે, એ વખતે એ અંદર પ્રવેશી જાય છે. કેવી રીતે પ્રવેશે છે એની ચર્ચા આપણે આગળ કરીશું. પણ જ્યારે પ્રવેશે ત્યારે એક ચક્ર શરૂ થાય છે, કારણ કે ફરીથી એ પાછું પુનઃ એ સ્થિતિમાં આવે છે. એટલે આપણે એને ચક્રીય સ્થિતિ કહીએ છીએ, અને એટલે આપણે એનો અભ્યાસ લાઈફ સાયકલ તરીકે કરીએ છીએ. હવે આપ જોઈ શકશો સ્ક્રીન પર કે એનું એક ટ્રોફોઝોઇટ કેવું હોય છે. યસ, થેન્ક યુ દીપાબેન. ટ્રોફોઝોઇટ જે છે આ બહુ જ એનલાર્જડ અથવા બહુ જ મોટું કરેલ ચિત્ર છે. હકીકતમાં એ સૂક્ષ્મ જીવાણુ છે, અને જ્યાંથી એની એક આપણે ચક્રીય શરૂઆત વર્ણવી શકીશું. ટ્રોફોઝોઇટ જે તમારી વાત સાચી છે. આ જે પ્લાઝ્મોડિયમ જે છે ને એની જુદી જુદી અવસ્થાઓ છે. તો એની શરૂઆતની અવસ્થા છે એ આપણે એને સ્પોરોઝોઇટ તરીકે ઓળખીએ, પછી પાછું એ જુદી અવસ્થામાં જાય એટલે એને આપણે ટ્રોફોઝોઇટ તરીકે ઓળખીએ, પછી કોઈ બીજા સ્ટેજમાં જાય તો એવી એની જુદી જુદી અવસ્થાઓ છે. હવે એ આપણને જાનકી મેડમે કીધું કે આપણને એક રોગ કરે છે, તો એ રોગનું નામ છે મેલેરિયા. પણ એ રોગ વિશે જોતાં પહેલાં આપણે પ્લાઝ્મોડિયમનું વર્ગીકરણ અથવા પ્રાણીશાસ્ત્રમાં એનું સ્થાન શું છે, કારણ કે જ્યારે આપણે ઝુઓલોજીના વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હોઈએ તો પ્રાણી સમુદાયમાં આપણે એને ક્યાં મૂકીએ છીએ તેનો ખ્યાલ આપણને ચોક્કસ હોવો જોઈએ. તો એ પ્રજીવ સમુદાયનું પ્રાણી છે, ફાઇલમ પ્રોટોઝુઆ. સ્પોરોઝુઆ એનો વર્ગ છે. સ્પોરોઝુઆના બધા જ પ્રાણીઓ જે સૂક્ષ્મ જીવાણુઓ છે એક કોષીય હોય છે, અને તે પેરાસાઇટિક એટલે કે પરોપજીવી જીવન ગુજારે છે. તેથી એની પાસે કોઈ જાતના પ્રચલન અંગો હોતા નથી. જાતિ પ્રજાતિ આપણે જોઈએ તો પ્લાઝ્મોડિયમ વાઇવેક્સનો આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. હવે જે મેલેરિયા કરે છે, તો એ મેલેરિયા કેવી રીતે થાય છે? તો મેલેનો અર્થ છે ખરાબ, અને એરિયાનો અર્થ છે એર. હવે ઘણા બધા વૈજ્ઞાનિકોએ એના ઉપર કામ કર્યું, અને તેની હિસ્ટ્રી રસપ્રદ છે, આપણે ટૂંકમાં જાણીશું.
તો લેવેરાન નામના વૈજ્ઞાનિકે મેલેરિયલ પેરેસાઇટ શોધ્યું કે જે રુધિરમાં જેની હાજરી જણાઈ. સર રોનાલ્ડ રોસ, જેમને આના માટે નોબેલ પ્રાઇઝ મળ્યું, તેમને મલેરિયા જે જીવાણુઓ છે તે ફિમેલ એનોફિલસ દ્વારા આપણા શરીરમાં આવે છે તેવી શોધ કરી. અને જ્યારે આ શોધ થઈ તે દિવસને જેથી ઓગસ્ટ 29 તેને આપણે મોસ્કિટો ડે તરીકે અથવા મેલેરિયા ડે તરીકે ઓળખીએ છીએ. હવે આપણે પ્લાઝ્મોડિયમ વિવેક્સની ચર્ચા કરીને પછી બ્રીફલી બીજાની ડિટેલ્સ જોઈશું. તો પ્લાઝ્મોડિયમ વિવેક્સ જે છે ઇન્ટ્રાસેલ્યુલર પરોપજીવી છે. ક્યાં છે? તો તે મનુષ્યના રાતા કણોમાં જોવા મળે છે. અને આપણને દીપાબેને જે તસવીર બતાવી તે સ્પોરોઝોઇટની હતી અને તેની જે મેચ્યોર કન્ડિશન છે ટ્રોફોઝોઇટ તે વાઇડલી ડિસ્ટ્રીબ્યુટેડ એટલે કે લગભગ સર્વત્ર જોવા મળે છે ટેમ્પરેટ અને ટ્રોપિકલ વિસ્તારમાં, ખાસ કરીને ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા જેવા અનેક જગ્યાઓ. હવે આ જે છે એ પરોપજીવી છે એટલે સ્વાભાવિક છે કે તે કોઈ યજમાનમાં પોતાનું જીવન ગુજારે છે. યજમાનમાં પોતાનું જીવન ગુજારે છે. હવે યજમાનમાં એવી રીતના હોઈ શકે કે એ સૂક્ષ્મ જીવાણુઓ પોતાની સંપૂર્ણ જીવન માત્ર એક જ યજમાનમાં ગુજારે, ત્યારે એને મોનોજેનેટિક કહેવાય અથવા એકજીવી કહેવાય. હવે આ પોતાનું પ્લાઝ્મોડિયમ જે છે એ પોતાનું જીવન બે હોસ્ટમાં એટલે કે બે યજમાનમાં વિતાવે છે, એટલે આપણે એને કહીએ છીએ ડાયજીનેટિક. તો એક એનું જે છે મનુષ્ય છે મેન, અને બીજું છે એ છે મચ્છર. અને મનુષ્યમાં જે છે તે તેની એસેક્સ્યુઅલ અથવા અલિંગી ચક્ર બતાવે છે, જ્યારે મચ્છરમાં એ લિંગી ચક્ર બતાવે છે. તો મનુષ્યમાં જે અલિંગી ચક્ર છે તે પણ બે પ્રકારે જોવા મળે છે, બે ફેઝમાં અથવા બે તબક્કામાં. સ્ટાર્ટિંગમાં તે સીધું રક્તમાં નથી જતું, રક્તમાં અડધો કલાક ફરે જ્યારે મચ્છર આપણને કરડે અને એનું જે કંઈ જીવાણુ આપણા શરીરમાં આવે તો લગભગ અડધો કલાકે આપણા રુધિરમાં ફરે. ફરતા ફરતા જ્યારે તેઓ યકૃત પાસે જાય તો દે ઇન્વેડ લિવર સેલ્સ, તે યકૃતના કોષોમાં દાખલ થાય અને એની સિઝોગોની ચાલુ થાય, જેને આપણે એક્ઝો એરિથ્રોસાઇટિક સિઝોગોની કહીએ છીએ. એક્ઝો એટલે બહાર, એરિથ્રોસાઇટિક એટલે રક્તકણોની બહાર, એ યકૃતમાં થાય છે. અને બીજો ભાગ જે છે એ છે એરિથ્રોસાઇટિક સિઝોગોની. હવે દીપાબેન આપણને સમજાવશે કે આ શું છે, પણ એ પહેલાં હું તમને એક વાત મિત્રો કહી લેવા માગું છું કે હોસ્ટના જે બે પ્રકાર કીધા એની આપણે સમજૂતી લઈ લઈએ. કે પહેલો જે પ્રકાર છે હોસ્ટનો, જેને પ્રાઇમરી હોસ્ટ કહીએ, જેમાં એ મુખ્ય ભાગ પોતાના જીવનનો ગુજારે. બીજો હોસ્ટ છે સેકન્ડરી અથવા ઇન્ટરમીડિયેટ હોસ્ટ, જેમાં એ પોતાના લાઈફ સાયકલનો બીજો ભાગ ગુજારે. અને એક ત્રીજો પ્રકાર છે, માત્ર તમારી જાણકારી માટે, કે એક રિઝર્વાયર હોસ્ટ. રિઝર્વાયર એટલે જ્યાં સંગ્રહ થતો હોય. આ દાખલા તરીકે આનું ઉદાહરણ છે વાંદરું. હવે વાંદરાની અંદર જ્યારે આ પ્લાઝ્મોડિયમ પ્રવેશે તો મનુષ્યની અંદર જેવી રીતે એક્ટિવ થઈને મેલેરિયા કરે એવી રીતે વાંદરામાં તે મેલેરિયા કરતો નથી. ત્યાં એ સંગ્રહ થઈ લે અને સંગ્રહ થયા બાદ એ વાંદરાને જેની અંદર પ્લાઝ્મોડિયમ છે એને મચ્છર કરડે તો પ્લાઝ્મોડિયમ મચ્છરમાં જાય ને એ પ્લાઝ્મોડિયમવાળું મચ્છર માણસને કરડે તો એને ઇન્ફેક્શન થાય. એટલે વાંદરાને કશું થતું નથી, માત્ર સંગ્રહ કરે છે. તો એક ત્રીજો પ્રકાર છે રિઝર્વાયર હોસ્ટ. દીપાબેન પ્લીઝ એક્સપ્લેન અબાઉટ. હા જયશ્રીબેન, તમે બહુ સરસ માહિતી આપી. હકીકતમાં મનુષ્યમાં બી હમણાં આગળ આપણે પ્લાઝ્મોડિયમ વિવેક્સની જે ઊંડાણપૂર્વક ચર્ચા સાંભળીશું એમાં આવશે જ કે એનો એક તબક્કો છે ને એ મનુષ્યની અંદર પણ કોઈ સિમ્ટમ્સ, કોઈ લક્ષણો બતાવ્યા વગર એમનો એમ જોવા મળે છે. અને ફરી પાછા એના બીજા તબક્કામાં આવે ત્યારે એ રોગકારકતા એની દર્શાવે છે. એટલે હમણાં આપણે જોઈએ એ પહેલાં આપણે જોઈએ કે ભાઈ પ્લાઝ્મોડિયમ જે છે, આપણે સાંભળ્યું ધ્યાનથી કે પ્લાઝ્મોડિયમ વિવેક્સ નામનું એક પ્રજીવ સમુદાયનું પ્રાણી એ રોગકારક છે. એને વર્ગ સ્પોરોઝુઆમાં મૂકવામાં આવે છે, પ્રજીવ સમુદાયમાં મૂકવામાં કેમ આવે છે અથવા એના લક્ષણો તરીકે તો કે સૂક્ષ્મ છે અને સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાય છે. આ ઉપરાંત એ મધ્યમાં કોષ કેન્દ્ર ધરાવે છે, એકકોષી પ્રાણી છે અને એની અંદર પ્રજીવ સમુદાય જેવી રસધાનીઓ જોવા મળે છે. એટલે એને આપણે સમાવેશ, બાકીના બી લક્ષણો એના પ્રજીવ સમુદાય જેવા છે એટલે એને આપણે પ્રજીવ સમુદાયમાં સમાવેશ કરીએ છીએ. સ્પોરોઝોઇટમાં આપણે આગળ સાંભળ્યું કે એ પરોપજીવી તરીકે જીવન ગુજારે. પ્રજીવ સમુદાયના પ્રાણીઓ જે મોટે ભાગે પરોપજીવી તરીકે જીવન ગુજારતા હોય એને આપણે સ્પોરોઝુઆ અથવા તો એમાં વર્ગમાં વર્ગીકૃત કરીએ છીએ. હવે પ્લાઝ્મોડિયમ વિશે સાંભળીએ તો પ્લાઝ્મોડિયમ
પ્લાઝ્મોડિયમ જે છે એની 4 જાતિઓ આપણે સાંભળી. પ્લાઝ્મોડિયમ વિવેક્સ, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ, પ્લાઝ્મોડિયમ ઓવેલી અને પ્લાઝ્મોડિયમ મેલેરી. આ બધાથી જુદા જુદા પ્રકારના મેલેરિયા નામનો રોગ મનુષ્યને થાય છે. પ્લાઝ્મોડિયમ વિવેક્સ વિશે આપણે ડિટેલમાં ભણીશું. એ જાતિ પ્રજાતિને આપણા સિલેબસમાં છે અભ્યાસક્રમ મુજબ. તો પ્લાઝ્મોડિયમ વિવેક્સ એ અંતઃપરોપજીવી છે અને એ ડાયજેનિક એટલે કે એને પણ એનું જીવનચક્ર પૂરું કરવા માટે 2 યજમાનની જરૂર પડે છે. એનું એક યજમાન છે મનુષ્ય અને બીજું યજમાન છે એનોફિલિસ માદા મચ્છર. મનુષ્યની અંદર એ એનું અલિંગી જીવનચક્ર પૂરું કરે છે, છતાં પણ મનુષ્યને એનો પ્રાઇમરી હોસ્ટ અથવા એનો સૌ પ્રથમ અથવા મુખ્ય યજમાન તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એ મનુષ્ય જે છે ઇકોનોમિકલી ઇમ્પોર્ટન્ટ વર્ટિબ્રેટ પ્રાણી છે, અગત્યનું સસ્તન અથવા તો પૃષ્ઠવંશી પ્રાણી છે. એટલા માટે એ જે જીવનચક્ર ત્યાં પૂરું કરે છે એને એનો મુખ્ય યજમાન ગણવામાં આવે છે. અને એનોફિલિસ માદા મચ્છરની અંદર એ એની લિંગી જીવનચક્ર પૂરું કરે છે, છતાં પણ એને એનું ગૌણ યજમાન તરીકે ઓળખવામાં આવે છે. દીપાબેન, એક જ મિનિટ હું થોડીક સમજૂતી લઈ લઉં કે ડાયજેનેટિક હોવાને લીધે જે કહે છે કે પહેલા એ મનુષ્યમાં કરે છે તો આપણે એને સિઝોગોની કહીએ છીએ, બરાબર. અને મેલેરિયા, જ્યારે મચ્છરમાં મેલેરિયલ પેરાસાઇટનું આપણને જીવનચક્ર જોવા મળે છે જે સેક્સ્યુઅલ છે એને આપણે ગેમેટોગોની અથવા સ્પોરોગોની તરીકે, અને જ્યારે મચ્છર કરડે તો મચ્છરની અંદરથી મનુષ્યમાં પ્રવેશ કરે છે એટલે આપણે એને ઇનોક્યુલેશન કહીએ છીએ. ઇનોક્યુલેશન ઇઝ ધ ટર્મ યુઝ ફોર એન્ટ્રન્સ ઓફ ધ મેલેરિયલ પેરાસાઇટ ઇનટુ મેન. બરાબર ને? બરાબર છે, એકદમ સાચી વાત. આપણને આ પ્રેઝન્ટેશનમાં પણ દેખાઈ રહ્યું છે. હવે આપણે એનું જીવનચક્ર શરૂ કરીએ કે પહેલાં મરઘી કે પહેલાં ઈંડું. તો સૌથી એની પહેલી અવસ્થા સ્પોરોઝોઇટ ક્યાંથી આવે છે, તો કેવી રીતે? તો સ્પોરોઝોઇટ પહેલાં એનોફિલિસ માદા મચ્છરમાં હોય જ છે. અને માદા મચ્છર જ્યારે પણ કોઈ રોગ ન થયેલા સામાન્ય મનુષ્યને કરડે છે ત્યારે તેની પ્રોબોસિસ અથવા એની જે મુખાંગોની રચના છે એના દ્વારા મનુષ્યની ત્વચા પર કાણું પાડી એની રુધિરવાહિનીની અંદર મનુષ્યમાંથી રુધિર ચૂસે છે અને એની સાથે ગેટ 1 બાય 1 ફ્રીની જેમ સ્પોરોઝોઇટ અંદર એન્ટર કરે છે. આ સ્પોરોઝોઇટ અવસ્થા જે છે એ સ્પોરોઝોઇટ અવસ્થા મનુષ્યના રક્તકણની અંદર આપણને સ્ક્રીન પર દેખાય છે કે મનુષ્યની રુધિરવાહિનીની અંદર એ સૌથી પહેલાં પ્રવેશે છે. રુધિરવાહિનીમાં અડધો કલાક રુધિરના પ્રવાહમાં ફરી અને એ પહોંચે છે મનુષ્યના યકૃત કોષ સુધી પહોંચે છે. મનુષ્યના યકૃત કોષમાં પહોંચે છે ત્યારે યકૃત કોષની અંદર આ સ્પોરોઝોઇટ ત્રાકાકારની રચના, સૌથી પહેલી અવસ્થા, પેલિકલ અથવા આજુબાજુ છેદ ધરાવે છે, મધ્યમાં કોષ કેન્દ્ર ધરાવતી રચના છે અને એ યકૃત કોષની અંદર પ્રવેશી ત્યાંથી પોષણ મેળવી તેના કોષ કેન્દ્રના એક કરતાં વધારે ભાગમાં વિભાજન થાય છે. કોષ કેન્દ્રના વિભાજનની સાથે સાથે તેની અંદર રહેલા જીવરસનું પણ વિભાજન થાય છે અને કોષ કેન્દ્ર અને જીવરસના વિભાજન પૂરું થતાં એ એની બીજી જનરેશન અથવા તો બીજી અવસ્થામાં રૂપાંતરણ પામે છે. આગળ આપણે સાંભળ્યું એક નવી ટર્મિનોલોજી જેને આપણે સિઝોગોની તરીકે ઓળખી. તો આને કહેવાય એની સિઝોગોની એ પ્રજીવ સમુદાયના પ્રજનનનું એક પ્રકાર છે. બીજી સ્પોરોઝોઇટની કોષ કેન્દ્રના બહુભાજન જેવી અવસ્થામાંથી પસાર થઈ અને બનેલી બીજી અવસ્થા ક્રિપ્ટોમિરોઝોઇટ તરીકે ઓળખાય છે. ક્રિપ્ટોમિરોઝોઇટ યકૃત કોષમાં જ રહે છે, કોઈ રોગકારકતા દર્શાવતા નથી અને ફરી પાછી તેની તે જ સિઝોગોનીવાળું ચક્ર પૂરું કરી એની નેક્સ્ટ જનરેશનમાં રૂપાંતરણ પામે છે જે મેટાક્રિપ્ટોમિરોઝોઇટ તરીકે ઓળખાય છે. આ મેટાક્રિપ્ટોમિરોઝોઇટ જ્યારે યકૃત કોષની અંદર પૂરતા પ્રમાણમાં અથવા વધુ પ્રમાણમાં ભરાઈ જાય તો એની દિવાલને એને આજુબાજુ જે પણ પડ આવેલું છે એને રપ્ચર કરી એમાંથી એ બહાર નીકળી અને રક્તકણમાં પ્રવેશે છે. રક્તકણની અંદર જે ઇમેચ્યોર રક્તકણ હોય એટલે કે વિકાસ પામતા જે રક્તકણ હોય એની અંદર પ્રવેશે છે. વિદ્યાર્થી મિત્રો, રક્તકણને આપણે ઇરિથ્રોસાઇટ તરીકે ઓળખીએ છીએ. એનું બીજું નામ છે ઇરિથ્રોસાઇટ. એટલે મેં આગળ જે યકૃતની અંદર એનું જે ચક્ર વર્ણવ્યું સ્પોરોઝોઇટ, ક્રિપ્ટોમિરોઝોઇટ અને મેટાક્રિપ્ટોમિરોઝોઇટ એ અવસ્થાઓ છે એને પ્લાઝ્મોડિયમની એક્ઝો એટલે કે બહાર અને ઇરિથ્રોસાઇટિક સાયકલ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પણ એ આરબીસી અથવા રક્તકણની અંદર પ્રવેશે છે એ અવસ્થાથી એની એન્ડો ઇરિથ્રોસાઇટિક સાયકલ, એન્ડો એટલે અંદર, ઇરિથ્રોસાઇટ એટલે રક્તકણ અથવા આરબીસી અને એનું ચક્ર એટલે બાકીનું જે ચક્ર છે
તે એન્ડો ઇરિથ્રોસાઇટિક ચક્ર તરીકે ઓળખાય છે. આ મેટાક્રિપ્ટોમિરોઝોઇડ રક્તકણમાં પ્રવેશે છે ત્યાર પછીની જે અવસ્થા છે એ એની ટ્રોફોઝોઇડ તરીકે ઓળખાય છે. એટલે દીપાબેન આ જે અવસ્થા આપણે ચક્રીય ગતિ જે સ્ટાર્ટ કરી એ ચક્રીય ગતિ જે છે એ સ્પોરોઝોઇડ તરીકે શરૂ કરે છે જે સ્પિન્ડલ શેપ છે, બરાબર, અને એ બધું યકૃતમાં થાય છે. ત્યારબાદ જ્યારે રાતાકણમાં પ્રવેશશે તો રાતાકણમાં જે એની અવસ્થા છે એ મોડિફાય થઈને ટ્રોપોઝોઇડમાં જાય છે, બરાબર, જેને આપણે એની એરિથ્રોસાઇટિક સિઝોગોની કહીશું. ઇરિથ્રોસાઇટિક સિઝોગોની અથવા એન્ડો ઇરિથ્રોસાઇટિક. અને ત્યારે એનો આકાર પણ આઈ થિંક બદલાઈ જાય છે. પેલું ત્રાકાકાર હોય છે, સ્પિન્ડલ શેપ ટ્રોફોઝોઇડ, અને જ્યારે આ જે છે એ રાઉન્ડ થઈ જાય, ગોળાકાર હોય છે, બે દિવાલ ધરાવે છે, મધ્યમાં કોષ કેન્દ્ર ધરાવે છે. ઉપરાંત પ્રજીવ સમુદાયના પ્રાણીની જેમ ધાનીઓ અંદર જોવા મળે છે. આ જે ટ્રોફોઝોઇડ છે એ રક્તકણમાંથી પોષણ મેળવી હિમોગ્લોબિનને હિમ પ્લસ ગ્લોબિનમાં છૂટું પાડે. ગ્લોબિન એક પ્રોટીન પાર્ટ છે, એનો ખોરાક તરીકે ઉપયોગ કરે, આયનને છૂટું પાડે અને ત્યાર પછી એ ખોરાક તરીકે મેળવે અને કદમાં થોડુંક પ્રમાણમાં મોટું થાય અને એટલું મોટું થાય કે એ જે એની ધાની આકારની રચના છે એ આખી રસધાની જેવી રચના પ્રમાણમાં મોટી થઈ લગભગ એના જે કોષનો મેક્સિમમ ભાગ કવર કરે, ઓલમોસ્ટ 1/3 ભાગ કવર કરે, અને એનું જે કોષ કેન્દ્ર છે એ એક તરફ ધકેલાઈ જાય. એનું કોષ કેન્દ્ર એક તરફ ધકેલાઈ જાય એટલે એ રિંગ અથવા તો આપણી આંગળીમાં પહેરવાની વીંટી આકારની રચનામાં જોવા મળે. પ્લાઝ્મોડિયમની આ અવસ્થા સિગ્નેટ રિંગ અવસ્થા તરીકે ઓળખાય છે. આ સિગ્નેટ રિંગ અવસ્થા જ આઈ થિંક દીપાબેન રિંગ અવસ્થા તરીકે એટલા માટે કે રિંગ એટલે વીંટી, અને વીંટીનો નંગ હોય એવી રીતે ન્યુક્લિયસ કોષ કેન્દ્ર એક સાઈડ એની પેરીફેરીમાં એક સાઈડ ધકેલાઈ જાય અને સૌથી પહેલા